આજે આપણે બનાવીશું રગડા પેટીસ રેસીપી, રગડા ચાટ. એના માટે મેં સફેદ વટાણાને 6-7 કલાક પહેલાં પલાળીને રાખ્યા હતા. હવે એની અંદર 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીએ. એક નાનું બટાકું સમારીને અંદર એડ કરીએ અને સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરી દઈએ અને એને બંધ કરી અને 6 થી 7 વિસલ લગાવી દઈએ. 7 વિસલ થઈ ગઈ છે એટલે આપણા વટાણા બફાઈને એકદમ રેડી થઈ ગયા છે, તૈયાર છે. એટલે હવે એને આ રીતે મેસરથી દબાવી અને મેશ કરી લઈને વઘાર માટે એક પેનની અંદર તેલ ગરમ કરી અંદર જીરું, હિંગ અને લસણ મરચાંની પેસ્ટ એડ કરી દઈએ. અને હવે એની અંદર આપણો જે રગડો તૈયાર છે એને એડ કરી અને મિક્સ કરી લઈએ. હવે એની અંદર લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ચાટ મસાલો ઉમેરીએ અને થોડોક ગરમ મસાલો અને એક લીંબુનો રસ ઉમેરી એને બરાબર મિક્સ કરી દઈએ અને ઉકળવા દઈએ. તો ઉકળી ગયા બાદ આપણો રગડો બનીને તૈયાર થઈ ગયો છે. તો ઉપરથી થોડાક લીલા ધાણા નાખી દઈએ. હવે પેટીસ બનાવવા માટે મેં અહીંયા 4 થી 5 બટાકાને બાફીને મેશ કરી લીધા છે અને હવે એની અંદર લીલા મરચાં લસણની પેસ્ટ અને પૌવા ઉમેરેલા છે અને હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, સંચળ અને સ્વાદ પ્રમાણે મીઠું અને ચાટ મસાલો ઉમેરીએ. મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખીએ, ચાટ મસાલો છે એટલે. અને આ રીતે એને મિક્સ કરીને એનો લોટ બાંધી દઈએ અને એની અંદરથી નાની નાની લોઈ તોડી અને આ રીતે બંને હાથની વચ્ચે ફેરવી અને એને થોડીક દબાવીને એની પેટીસ બનાવી લઈએ આ રીતે. અને એક પેનની અંદર તેલ ગરમ કરીને એની અંદર આપણે એને સેલો ફ્રાય કરી લઈએ. તમે ઈચ્છો તો એને ડીપ ફ્રાય પણ કરી શકો છો. મીડિયમ આંચ પર સેલો ફ્રાય કરી લઈએ. આ રીતે અલટ પલટ કરી અને ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી આપણે ટિક્કીને સેલો ફ્રાય કરી દઈએ. આપણી ટિક્કી તૈયાર છે. હવે એને સર્વ કરીએ તો એક પ્લેટની અંદર ટિક્કી મૂકી અને એની ઉપર આપણો જે રગડો હતો એ, મીઠી ચટણી, લીલા મરચાંની તીખી ચટણી અને ઉપરથી થોડીક ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટાં અને ઝીણી સેવ એડ કરી લઈએ. તો તૈયાર છે લારી સ્ટાઇલ આપણી રગડા પેટીસ ચાટ, રગડા ચાટ. વરસાદમાં ખાવાની બહુ મજા આવે એવી સુપર ટેસ્ટી એવી આપણી રગડા ચાટ બનીને તૈયાર છે. તમે પણ બનાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.